હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે પોષી પૂનમ અને અત્યારે હું જવાની છું મારા કઝિનના ઘરે પોષી પૂનમડી કરવા. અને પછી છે બસ પછી કાલ છે મકર સંક્રાંતિ, તો કાલે છે એની રજા. તો મકર સંક્રાંતિની રજા છે એના આનંદ કરતાં રજા છે એનો આનંદ છે. મતલબ પહેલાં એવું હતું કે તહેવાર છે એની રજા આવે છે, પણ હવે હેક્ટિક શેડ્યુલ ને મતલબ થોડુંક એવું થાય, જોબ કરતા હોય તો એવું થાય કે હાશ કાલે રજા છે. તો બસ લેટ્સ ગો આગળ વિડીયોમાં શું થાય છે. શું આપ્યું હે? શું આપ્યું? ખુશી તો પોષી પૂનમ રહી નથી, પણ એડવાન્સમાં એને પહેલાં જ ગિફ્ટ મળી ગયું. હજી તો ભાઈની બેન જમે કે રમે કર્યું નથી ત્યાં જ. તો બસ પછી એક્સાઇટેડ હતી કે એમાંથી શું છે શું નહીં બધું જોવા માટે. તો એ જોતી હતી અને પછી કરી લીધું. ભાઈની બેન બોલો નાના ને એક જ વાર હોય, જમે સીધું કહી. ઠંડી બહુ વધારે હતી એટલે અમે નહોતો અગાસી પર ગયા અને નીચે ઉતરા. બાલ્કનીમાંથી જ વાંકા વળીને ચાંદા મામાના દર્શન કરી અને પોષી પૂનમડી કરી લીધી. અને પછી અમે ત્યાંથી રિટર્ન મતલબ મારા કઝિન મને ઘરે મૂકવા આવતા હતા, તો ત્યાં રોડ ઉપર છે એ કારમાં લઈ ગઈ હતી આગ. જે લોકો જૂનાગઢમાં રહેતા હશે અને ન્યૂઝમાં જોઈ લીધું હશે. તો અમે રોતો જાય છે ઘરે, તો મને મૂતી જાય છે બરે મામુ. તો વ્લોગ બનાવે છે આવે છે તો હાલો ને નહીં ભાઈ. મેં તો જોયું જ છે. તો હું કમેન્ટ પૂછું? હા, તો એને એમ થાય કે આપણે મદદ કરી એમ. 2 વ્હીલ 4 વ્હીલ હે પૂર્વી પાણી નહીં છાંટતા હોય કોઈ? છાટે હે ને, ઈ ફુવારો છાટે. 2 વ્હીલ હે હાર્દિકભાઈ. આટલી બધી આગ હોય ટુ માંથી. તો બસ પછી આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને નેક્સ્ટ ડેના જેમ મેં કીધું એમાંથી સંક્રાંત. તો સંક્રાંતની તૈયારી કરવામાં ખુશીબેન હતા બિઝી. જેમ મેં આગળ જ કીધું એમ કે મને તો રજાનો મતલબ હવે હરખ હોય કે ખાલો રજા મળશે, હોલિડે મળશે. પતંગ ચગાવવાની તો કાંઈ એક્સાઇટમેન્ટ એટલી હોય નહીં, પણ ખુશીને માટે તો મતલબ બધું રજાને વર્કિંગ ડે ને બધું સરખું જ. તો સી ઇઝ વેરી એક્સાઇટેડ અને એની એક્સાઇટમેન્ટમાં એનો સાથ પુરાવતા હતા એના દાદા. તો ઘણી વખત એવું થાય કે પેરેન્ટ્સ છે એ એટલો ટાઈમ ફેસ્ટિવલમાં બાળકને ના આપી શકતા હોય, પણ ઘરમાં વડીલ હોય તો એ લોકો છે એની એક્સાઇટમેન્ટ છે એ ફૂલફિલ કરી શકતા હોય. તો ખુશી એ બાબતમાં બહુ બ્લેસ્ડ છે કે એની એક્સાઇટમેન્ટ અને એના ફેસ્ટિવલ રિલેટેડ જે બી મતલબ હોય કામકાજ એ બધા પૂરા થાય છે. તો આવી રીતે ખુશીબેન કરતા હતા કન્ના બાંધવાની કે જે બી કહેવાતું હોય એની તૈયારી. અને પછી છે એ પતંગના કન્ના બંધાઈ ગયા હતા અને હવે કાલે ચગાવશે. કાલે ઓકે. નેક્સ્ટ ડેના થઈ ગઈ હતી સંક્રાંત અને હું બનાવતી હતી પછી મીઠી સેવ અથવા તો બિરંજની સેવ. તો સૌથી પહેલાં એને લઈ લીધી, કટ કરી લીધી. હવે ક્વોન્ટિટી બહુ ઓછી કરી નાખી છે, પહેલાં ક્વોન્ટિટી બહુ વધારે આવતી. અને પછી એક મતલબ પેનમાં લઈ લીધું હતું ઘી ગરમ થઈ ગયું એટલે એમાં એડ કરી દીધી હતી એ બિરંજની સેવ. અને પછી સરસ રીતે થોડીક વાર માટે એને શેકી લીધી. અને એ શેકાઈ જાય
મતલબ સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને આમ થોડીક સ્મેલ આવવા માંડે ત્યાં સુધી એને શેકી લીધી હતી. અને જે લોકો દૂધ એડ કરવું હોય એ દૂધ પણ ખીરની જેમ કરતા હોય છે, અથવા તો શીરાની જેમ પણ કરતા હોય, તો એમાં પણ જેમ આપણે રવાના શીરામાં દૂધ એડ કરવું હોય તો દૂધ, પાણી એડ કરવું હોય તો પાણી. પણ મેં લીધું હતું બીજી બાજુ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું, કેમ કે હું પાણી એડ કરવાની હતી. તો બસ સરસ રીતે શેકાઈ ગઈ હતી, એટલે મને થોડીક લાગી કિસમિસ નાખવાનું મન થઈ ગયું, એટલે મેં થોડીક એડ કરી દીધી હતી કિસમિસ. અને કિસમિસ પણ સરસ રીતે ઘીમાં શેકાઈ ગઈ, એટલે મેં એમાં નાખી દીધું પાણી અને ખાંડ. તો આ બધું નાખી દીધા પછી એને સરસ રીતે હલાવી અને મેં કરી લીધી હતી મિક્સ થઈ ગયા પછી એમાં ઉપરથી જો ક્રીમીનેસવાળું, કેમ કે મેં દૂધ નહોતું નાખ્યું અને થોડો કલર પણ બ્લેકિશ ડાર્ક જેવો આવે, તો એમાં મેં 1 થી 1.5 ચમચી જેટલી એડ કરી દીધી હતી મલાઈ, એટલે એકદમ કલર પણ થોડો લાઇટ થઈ ગયો અને ક્રીમીનેસ જેવું ટેક્સચર આવી ગયું. તો બસ આ રીતે તૈયાર થઈ ગઈ મારી ગરમા ગરમ મીઠી સરસ સેવ. અને પછી છે થોડીક વાર માટે અગાસીમાં છે એ પતંગ ચગાવી, અને બસ આ વ્લોગને હવે હું કરી દઉં છું અહીંયા જ એન્ડ. અને આઈ હોપ તમે બધા પણ મકર સંક્રાંતિ સેફલી અને બહુ સારી રીતે એન્જોય કરી હશે. બાય બાય.